અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। જન્માષ્ટમી પર્વની ઉજવણી સુરતમાં ધામધૂમથી કરાઈ હતી, જ્યારે જહાંગીરપુરા ઇસ્કોન મંદિરમાં પણ જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી। કૃષ્ણ લીલા સાથે ભજન અને રાજભોગ આરતીનું પણ આયોજન કરાયું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી, ત્યારે સુરતના જહાંગીરપુર ખાતે આવેલ ઇસ્કોન મંદિરમાં તો સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા। ઇસ્કોન મંદિરમાં ભક્તોને અભિષેક કરવાનો પણ મોકો મળ્યો હતો। સવારે કૃષ્ણ લીલા કથા, ભજન કથા અને બપોરે રાજભોગ આરતી કરાઈ હતી, તો સાંજે પંચામૃત અભિષેક, રાત્રે ડ્રામા, કૃષ્ણ ભજન અને રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ આરતી कराई હતી, તેમ ઇસ્કોન મંदिर द्वारा જણાવાયું હતું। हरे कृष्णा, मेरा नाम सतीश कुमार दास, मैं इस्कॉन मंदिर जहांगीरपुरा सूरत से बोल रहा हूँ। सवेरे से कम 1 लाख से 1.25 लाख लोग दर्शन कर चुके हैं। अभी भी 1 से 1.5 लाख लोग आने की संभावना है। तो हम सब सूरतवासियों को निवेदन करते हैं, आप लोग कृष्ण जन्माष्टमी में जरूर पधारे, दर्शन कीजिए, क्योंकि जगन्नाथ कृष्ण आज बहुत ही बड़े प्रसन्न है, उनका जन्मदिन है। और भगवान से प्रार्थना करता हूँ उनकी दोनों हाथ सूरतवासियों के सर पर रहे, वो खुश रहे, आनंद रहे और उनका जीवन जो है रसमय बने, कृष्ण भक्ति में लगी रहे। हरे कृष्णा।